તમે જેને આદર્શ શિક્ષકનું કોઈ આદર્શ શિક્ષકનો આદર્શ આપવા માગો તો એ ડૉક્ટર દાઉદભાઈ ઘાંચી છે કે ગુજરાતના શિક્ષણ જગતના ધ્રુવ તારક સમા દાઉદભાઈ ઘાંચી. શરૂઆતના દિવસોની વાત કરું તો અભ્યાસ કરતા હતા શાળામાં, ત્યારે પિતાની વિદાય એકાએક થયેલી માટે કલોલની દિલાવર ટોકીઝમાં ટિકિટ બારી પર કામ કરતા અને સિનેમાના બોર્ડ ચિતરતા હતા. મિલમાં નોકરી કરી, પણ એક જ વાત કે તમે દાઉદભાઈ પાસે જે દર્શન છે, તમે શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો પણ સાંભળો અને તમે ગાલિબના શેર પણ તમને દાઉદભાઈ પાસેથી મળે. આજીવન શિક્ષક, અને એવા શિક્ષક કે પ્રાથમિક વિભાગના શિક્ષકથી માંડી યુનિવર્સિટીના કુલ નાયક અને છે કુલપતિ પદ સુધી પહોંચ્યા. એમના ઘરમાં બધા તહેવારો સરખા આનંદથી ઉજવાય. એ દિવાળીનો તહેવાર હોય, રંગોળી હોય, ફટાકડા થાય, ધૂળેટીનો ગુલાલ ઉડે, નવરાત્રિના ગરબા, આ બધામાં હોય. શિક્ષક તરીકે સમય અને શિસ્તના ભારે આગ્રહી, કામકાજને ખૂબ મહત્ત્વ આપે, અને પછી છેક સુધી એકાદ વખત એમને ત્યાં કૂતરો હતો, લાલિયો કૂતરો, એને ઘા લાગે કંઈક વાગી ગયું તો એની પૂરી સંભાળ લીધી. રોજ પોતે એનો ઘા સાફ કરે, રોટલી અને દૂધ આપે, અને એ લાલિયો એમનો વફાદાર એવો સાથી બન્યો કે ઓફિસે જતા ત્યારે સાથે લઈ જતા અને સાંજે પાછો આપતો. 9 વર્ષ સુધી યુનિવર્સિટીના કુલનાયક અને ઉપકુલપતિ તરીકે એમને પદ શોભાવ્યું. એ હંમેશા એમને ગાલિબનો બહુ પ્રિય શેર છે કે મોજો કા તકાજા હે દોસ્તો, કહાં તક ચલેંગે કિનારે કિનારે. આ કિનારે કિનારે ક્યાં સુધી ચાલીશું? અને દાઉદભાઈએ પોતે જે સામાન્ય રીતે ફૂલબ્રાઇટ સ્કોલરશિપ વ્યક્તિને એકવાર મળે, ડૉક્ટર દાઉદભાઈ ઘાંચીને આ ફૂલબ્રાઇટ સ્કોલરશિપ 3 વાર મળી છે.